વાસ્તવિકતા. આપણે ઘણીવાર એવા લોકોને જોઈએ છીએ જેઓ બહારથી છે ને ખૂબ ખુશ દેખાય છે. તેમના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. તેઓ એવું દર્શાવે છે કે તેમને કોઈ દુઃખ જ નથી. પરંતુ શું ખરેખર આ સાચું છે? એ સ્મિતની પાછળ કેટલા દુઃખ છુપાયેલા છે તેનો અંદાજો પણ આપણે લગાવી નથી શકતા. કારણ કે તેઓ ઈચ્છતા જ નથી કે કોઈને ખબર પડે કે તે પોતે કેટલા દુઃખી છે. આપણે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ તો હોય જ છે. કોઈ વ્યક્તિ એવું નથી કે જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય. ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો પોતાના દુઃખને વ્યક્ત કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાની અંદર જ દબાવી રાખે છે. આપણે આવા લોકોની મદદ કરવી જોઈએ, નહીં? તેમને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમને વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે તેઓ એકલા નથી. તેમની વાત સાંભળીએ, તેમને જરૂર હોય તો ક્યાંક મદદ પણ કરીએ. આપણે યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ અલગ હોય છે. દરેક વ્યક્તિના દુઃખને સમજવાની, તેનો સામનો કરવાની રીત પણ અલગ હોય છે. માટે છે ને કોઈના દુઃખને ઓછું ન આંકવું જોઈએ. કારણ કે માણસાઈ એ જ સૌથી મોટો ધર્મ છે.